તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની હાલ પરીક્ષા ચાલુ છે। તેમાંય મિત્રો છે ફોરેસ્ટ ગાર્ડની આજ રોજ છે 16 ફેબ્રુઆરીના રોજ જે પ્રથમ જે શિફ્ટ યોજાણી હતી તેમાં કેટલાક પ્રશ્નો જે પૂછાણા હતા તેનું સોલ્યુશન આપણે છે આ વિડીયોમાં જોવાના છે। જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી અમે આવા બીજા પણ વિડીયો છે બનાવવાની પ્રેરણા મળે। તો મિત્રો, આ ચેનલમાં તમે જો હજુ નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ કે આ વખતે છે કેવા કેવા પ્રશ્ન પૂછાણા છે। તો પહેલો પ્રશ્ન અહીં તમે જોઈ શકો છો કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। તો આમાં જવાબ આવશે મિત્રો, સ્થાન મિત્રો સાબરમતીનું તે છે રાજસ્થાન રાજ્યના જે ઉદયપુર જિલ્લો છે ત્યાં જે અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે ત્યાંથી છે મિત્રો આ નદી છે તે સાબરમતી નદી છે જે રાજસ્થાન રાજ્યમાંથી છે, ઉદયપુર જિલ્લામાંથી છે, અરવલ્લીની પર્વતમાળા જે છે તેમાંથી નીકળે છે। શરૂઆતનો તેનો જે ભાગ છે મિત્રો તેના ભાગને છે વાંકણ તરીકે છે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ તો એનજીટીના સભ્ય કેટલા? મિત્રો, આ પ્રશ્ન છે ઘણી બધી શિફ્ટમાં પૂછાણો છે, અમુકમાં છે જે લોચા હતા કે કેટલા સભ્યો 10 છે ઓછામાં ઓછા કે વધુમાં વધુ 20 છે કે? તો મિત્રો, એનજીટીમાં બે પ્રકારના સભ્યોની વાત થાય છે, તેમાં એક ન્યાયિક સભ્યો અને બીજા નિષ્ણાંત સભ્યો। તો ન્યાયિક સભ્યોમાં છે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 સભ્યો હોય છે, અને નિષ્ણાંત સભ્યોમાં પણ છે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 છે તે સભ્યો હોય છે। તો આ ખાસ યાદ રાખજો કે એનજીટીમાં છે આ ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 કયું તમને પૂછવામાં આવ્યું છે, ન્યાયિક પૂછવામાં આવ્યું કે નિષ્ણાંત સભ્યો પૂછવામાં આવ્યું છે તે જોઈને જવાબ આપવાનો। ત્યારબાદ અમદાવાદ જિલ્લાની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો, આમાં જવાબ આવશે જે પહેલાં તો અમદાવાદની જે સ્થાપના છે અહેમદ શાહે કરેલી છે, અને 26 ફેબ્રુઆરી 1411ના રોજ છે તે અમદાવાદ શહેરનો પાયો છે માણેક બુર્જ ખાતે છે નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ તો સંખેડાનું ફર્નિચર મિત્રો તમે જોયું હશે, જે સંખેડાનું ફર્નિચર છે તે કયા લાકડામાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો, સંખેડાનું જે ફર્નિચર છે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે। તમે રંગબેરંગી જે છે ફર્નિચર બનાવવામાં આવતું હોય છે જેમાં કુદરતી કલરોનો ઉપયોગ કરીને છે જે આ બનાવવામાં આવતું હોય છે, તો તે મિત્રો સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે। ત્યારબાદ ગુજરાત રાજ્યની સત્તાવાર સ્થાપના ક્યારે થઈ? તો આ પ્રમાણનો પ્રશ્ન પણ પૂછાણો હતો। તો આમાં જવાબ આવશે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960માં થઈ હતી, અને કેમાંથી બન્યું હતું? તો બૃહદ મુંબઈમાંથી છે ગુજરાત અલગ રાજ્ય છે બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ 122, 101, 82, 65, 50 અને ત્યાર પછી શું આવશે? તો આ પ્રમાણે મિત્રો છે શ્રેણી છે તે આપેલી હતી। તો તેમાં તમે જોશો તો બધેમાંથી છે જે અમુક છે માઇનસ કરવાના છે। તો 122માંથી -21 કરશો એટલે 101 આવે, 101માંથી 19 બાદ કરશો તો 82 આવે, 82માંથી 17 બાદ કરો તો 65 આવે, 65માંથી 15 બાદ કરશો એટલે 50 આવે, અને 50માંથી 13 બાદ કરશો એટલે 37 આવશે। તો આ પ્રમાણે છે બબે છે ઘટાડો થતો જાય છે, 21માંથી બબેનો છે ઘટાડો થતો જાય છે, તો છેલ્લે છે 37 જવાબ આવશે। ત્યારબાદ લિગ્નાઇટ કોલસો છે ગુજરાતમાંથી ક્યાં મળી આવે છે? તો મિત્રો, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો તમે જોયું હશે તો કચ્છમાંથી મોટાભાગે જોવા મળતું હોય છે। કચ્છમાંથી લિગ્નાઇટ કોલસો જે મળી આવે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પણ છે લિગ્નાઇટ કોલસો મળી આવે છે। તો મિત્રો, ઓપ્શનમાં જે જવાબ હોય તે પ્રમાણે લખવાનો હોય છે। ત્યારબાદ ખંભાત શાના માટે પ્રખ્યાત છે? તો મિત્રો, ખંભાત છે તે ખંભાત પતંગના વ્યવસાય માટે ખૂબ જ જાણીતું છે। દેશ વિદેશોમાં મિત્રો છે પતંગ વ્યવસાય માટે ખંભાત ખૂબ જ જાણીતું છે। આ ઉપરાંત છે અકીક માટે પણ જાણીતું છે। મિત્રો, અકીકના જે પથ્થરો હોય છે તે માટે અકીક માટે પણ ખંભાત છે મિત્રો ખૂબ જ જાણીતું રહેલું છે। હવે ઓપ્શનમાં તમને પતંગ આપ્યું હોય કે અકીક આપ્યું હોય તે તમારે જોવાનું રહેશે। આમાં મિત્રો આપણે બંનેનો સમાવેશ કર્યો છે। ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, રાષ્ટ્રપતિ છે તે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા છે કરવામાં આવતી હોય છે। રાષ્ટ્રપતિ મિત્રો છે તે છે મંત્રીમંડળનો છે બધેને છે સલાહ વિચારણા કર્યા બાદ તે છે મુખ્ય ન્યાયાધીશની છે તે નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારબાદ
એક જે કહેવત હતી તેમાં છે રાત થોડીને વેશ જાજાનો અર્થ જણાવવાનો હતો. તો રાત થોડીને વેશ જાજાનો મિત્રો અર્થ થશે સમય ઓછો હોય અને કામ વધારે હોય ત્યારે આ કહેવત કે કહેવાય કે રાત થોડીને વેશ જાજા. ત્યારબાદ મિત્રો એક સુરખાબ પક્ષી અભયારણ્યને લગતો પ્રશ્ન હતો. પ્રશ્ન પૂરો નહોતો પરંતુ એનો પ્રશ્ન હતો તેવું મિત્રો જાણવા મળ્યું હતું. તો આ સુરખાબ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે અને તે પણ રાપર તાલુકામાં છે. કચ્છના રાપર તાલુકામાં સુરખાબ પક્ષી અભયારણ્ય છે આવેલું છે. ત્યારબાદ એક ડંફા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે તેવો પ્રશ્ન પૂછાણો હતો. તો ડંફા ટાઈગર રિઝર્વ મિત્રો છે તે મિઝોરમમાં છે આવેલું છે. ત્યારબાદ પનિયા અભયારણ્ય છે શેના માટે જાણીતું છે? તો મિત્રો આ પનિયા અભયારણ્ય જે ગુજરાતમાં આવેલું છે તો તે સિંહ માટે જાણીતું છે અને અમરેલી જિલ્લામાં મિત્રો છે આ પનિયા અભયારણ્ય આવેલું છે. ત્યારબાદ ઊની આંચ ન આવી તેવું મિત્રો છે આપેલું છે, તેનો અર્થ છે જણાવવાનો છે. તો ઊની આંચ ન આવી એટલે કે કશું નુકસાન ન થવું અથવા તો ભય ન થવો, બેઆબરૂ ન થવું કે જોખમ ન આવવું વગેરે છે મિત્રો આનો અર્થ છે તે થાય છે. તો મિત્રો આટલા પ્રશ્ન હતા જે છે આજની પહેલી શિફ્ટમાં છે જે આપણે પૂરા મળ્યા હતા અને તેના જવાબ આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.